આપ ક્યાં ખટકેશ? તમારી પાસે જ્ઞાન છે છતાં પણ જો તમને પાપ ખટકતું જ નહીં હોય, અજ્ઞાનીની તો કોઈ વાત થઈ શકે એમ જ નથી. અને હું તમને પૂછું કે જાણ્યા પછી જે લોકો પાપ કરવા તૈયાર થતા હોય, આ ઝેર છે એ સમજ્યા પછી કોઈ ઝેર ખાય, હવે એમાં કોઈને બચાવી શકે ખરું? ઝેર છે તમને ખબર છે છતાં તમે તમારા મોઢામાં નાખો છો, તમે મરવા માટે તૈયાર થયેલા છો. પાપ છે એનો ખ્યાલ હોય અને એક એવી વ્યક્તિ છે જેને આ પાપ છે એની ખબર નથી, બેના કર્મબંધમાં ફરક પડે કે ના પડે? 100% પડે છે. અજ્ઞાનથી થતા પાપ અને જાણ્યા પછીના પાપ, આ જમીનના ફરક પડી જાય છે. મારે તમને કહેવું છે, અજ્ઞાન નામના દુર્ધ્યાનથી જો બચવું હોય, પહેલી કન્ડિશન તમારા જીવનમાં તમે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરતા જાઓ. યાદ રાખજો, તમે કેટલું ભણ્યા છો એ મહત્ત્વની વાત નથી, તમે જે ભણ્યા છો એને તમારી લાઈફમાં તમે એપ્લાય કેટલું કરો છો એ મહત્ત્વની વાત છે. ડૉક્ટરને બધા જ રોગોના, દર્દોની બધી જ દવાઓની ખબર છે, પણ ખુદને જ્યારે દર્દ થયું હોય ત્યારે જો દવા લેવા તૈયાર ન થતો હોય તો એનું જ્ઞાનને શું કરવાનું? ધોઈ પીવાનું? જ્ઞાનનો બીજો અર્થ છે વિવેક, અને જ્ઞાનનો બીજો અર્થ છે ઔચિત્ય.